સ્વામી અને સેવક મળ્યા, આંસુ લૂછ્યા, માથે બે હાથ ફેરવ્યા. લે હનુમાન, આજ હું ઘોષણા કરી દઉં, આ લક્ષ્મણ મારી બાજુમાં ઊભો છે, પણ છતાંય હું તને કહી દઉં છું કે તે મમ પ્રિય લછી મન તે દૂના. દૂના એટલે બે ગણો. તે મમ પ્રિય લછી મન તે દૂના. સુનુ કપી જીય માં નસી જની ઉના અને તઈ મમ પ્રિય લછી મન તે દૂના. હે કપિરાજ, મનમાં સમજી લેજે કે આ લક્ષ્મણને ખોટું લાગે ભલે લાગે, પણ તું મને મારા ભાઈ લક્ષ્મણ કરતાય ડબલ વાલો છો. તઈ મમ પ્રિય લછી મન તે દૂના. તે મમ પ્રિય લછી મન તે દૂના. હવે લક્ષ્મણજી બાજુમાં જ ઊભા છે, એને ખોટું ન લાગે કે આ 13 વર્ષથી હું સેવા કરું છું, રાત્રે સૂતોય નથી, કંદમૂળ ફળ લાવી આપું, પગ દબાવું, માથું દબાવું, બધું વ્યવસ્થા કરી દઉં, અને ભગવાને મને કોઈ દિવસ આ રીતે હૃદય લગાડીને માથે હાથ ન ફેરવ્યો, અને મને એમ ન કીધું કે લક્ષ્મણ તું મને બહુ વધારે વહાલો છો. હજી તો આવીને ઊભો છે, કાંઈ સેવાય નથી કરી, કંઈ કર્યું નથી, અને ડાયરેક્ટ ભગવાને આમ પ્રમાણપત્ર આપી દીધું કે તું મને લક્ષ્મણ કરતા ડબલ વાલો છો. પણ લક્ષ્મણજીને ખોટું ન લાગે, કારણ કે પ્રભુ પ્રભાવ જાનત મતિ ધીરા, એ ભગવાનના પ્રભાવને અને સ્વભાવને જાણે છે. અને જે માણસ પ્રભાવને અને સ્વભાવને જાણતો હોય ને, એ માણસ કોઈ દિવસ નિર્ણય ન આપી દે, ડાયરેક્ટ ઓળખતો માણસ હોય. કદાચ કોઈ એના માટે એલફેલ બોલે તો કે ભાઈ તું ખોટું બોલે છો, એવું ન હોય, કારણ કે હું એને ઓળખું છું. તમારી ધારણા ખોટી છે, અમે એની સાથે રહીએ છીએ, તમે એના માટે આવું બોલો, અમને ભરોસો છે કે કોઈ દિવસ આવું ન કરે. લક્ષ્મણજીને ખોટું ન લાગ્યું. ભગવાને કહ્યું કે હે હનુમાન, અમે જાનકીને ગોતીએ છીએ. હનુમાનજી કહે અમે વાંદરાઓ તમને મદદ કરીશું. તમે એક કામ કરો, શું કે ઉપર ઋષિમુખ પર્વત ઉપર પધારો, ત્યાં વાનર સમાજ સાથે સુગ્રીવ નામનો એક વાનર રહે છે, તાકાતવાન છે, એની પાસે વાનર સેના છે. અમે બધા વાંદરાઓ તમને મદદ કરીશું. ભગવાને આમ જોયું ત્યાં બહુ ઊંચો ઋષિમુખ પર્વત, એટલે કહ્યું કે હે હનુમાન, એક કામ કરને, એ સુગ્રીવને અહીંયા નીચે લાવને, અમે ચાલી ચાલીને થાકી ન ગયા હોઈએ. આટલો ઊંચો પર્વત ચડીએ અને ઉતરવું ચડવું એના કરતા એને એકને લઈ આવ ને, આપણે કેટલા બધાને જવું એના કરતા. હનુમાનજી કે માફ કરજો પ્રભુ, એક એક ભક્તિના પગથિયે પગથિયે ચડાવતા 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 એને હું આટલી ઊંચાઈએ લઈ ગયો છું, હવે એને હેઠો નથી નાખો પ્રભુ, હવે તો તમે એને તમારો દાસ બનાવી દો. અને તમે જો થાકી ગયા હો, તમારા પગ દુખતા હોય, તો હવે તમારે ચાલવાની કોઈ જરૂર જ નથી, કારણ કે તમારું વાહન હું આવી ગયો છું. હવે તમે બંને ભાઈઓ મારા ખભા પર બેસી જાઓ, હું ત્યાં પહોંચાડી દઉં. અને જય સિયારામ કહીને હનુમાનજીએ પોતાના શરીરને બૃહદ કર્યું, વધાર્યું. રામ લક્ષ્મણને ખભા પર બેસાડ્યા અને જય શ્રી રામ કહીને હનુમાનજી મહારાજ ઋષિમુખ પર્વત ઉપર રામ અને લક્ષ્મણને ઉતાર્યા. અને જેવા લક્ષ્મણજી ઉતર્યા એટલે લક્ષ્મણજીની શંકાનું સમાધાન કે રામે હમણાં કહ્યું કે આ વાંદરો લક્ષ્મણ કરતા મને ડબલ વાલો. વાત બરાબર છે, કારણ કે રામ થાકે તો એના પગ દબાવી દઉં, માથું દબાવું, એના માટે કંદમૂળ ફળ લાવું, બધું કરું, પણ રામજી થાકી જાય ખભે બેસાડીને હું ઉડી શકતો નથી. આ આવેલા વાંદરામાં મારા કરતા આ એક શક્તિ વધારે છે, એટલે રામે કહ્યું કે તું મને લક્ષ્મણજી કરતા ડબલ વાલો છો. લક્ષ્મણજીના મનનું સમાધાન. સુગ્રીવ દોડતો આવે છે, ભગવાનના શરણમાં પડ્યો છે. હનુમાનજીએ અગ્નિ પ્રગટ કર્યો, અગ્નિની સાક્ષીએ સુગ્રીવને અને રામને દોસ્તી થઈ છે, મિત્રતા થઈ છે. ભગવાન રામજીને સુગ્રીવે પોતાની કરુણ કથની કહી કે પ્રભુ મારે ને મારા ભાઈ વાલીને આ રીતનું વેર છે. હું જ્યાં જાઉં ત્યાં મારો ભાઈ વાલી મને મારવા માટે મારી પત્નીને એના ઘરમાં બેહાડી છે, એના છોકરા, મારા છોકરા, બધું મારું લૂંટી લીધું છે. હું અહીંયા નિર્ભીક થઈને રહું છું, કારણ કે મતંગના શાપને કારણે આવી નથી શકતો. પ્રભુ
તમે મદદ કરો તો હું તમને મદદ કરીશ. ભલે બાપ, તું મારો મિત્ર બન્યો છો. ભગવાન રામજી અહીંયા મિત્રતાના થોડા વખાણ કરે છે કે મિત્ર કોને કહેવાય. સાંભળ બાપ, જો ન મિત્ર દુઃખ હોઈ દુખારી, જો ન મિત્ર હોઈ દુખારી, નહીં વિલોકત પાતક ભારી, વિલોકત પાતક ભારી, નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના, કરી રચ કરી કર જાના, નિજ દુઃખ રજ કરી જાના, નિજ ગિરી સમ રજ કરી જાના, મિત્ર ક દુઃખ રજ મેરુ સમાના, મિત્ર ક દુઃખ રજ મેરું સમાના, પંથ નિવારી સુપંથ ચલાવા, પથ નિવારી સુપંથ ચલાવા, ગુણ પ્રગટઈ અવગુણ હિ દુરાવા, ગુણ હિ દુરાવા, વિપતિ કાલ કર સતગુણ નેહા, કાલ કર સદગુણ નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુણ નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુણ યેહા, જો ન મિત્ર દુઃખ હોઈ દુખારી, મિત્ર દુઃખ હોઈ દુખારી. હે સુગ્રીવ, ભગવાન રામ કહે કે જો ન મિત્ર દુઃખ હોય દુખારી, જે માણસ પોતાના મિત્રના દુઃખે દુઃખી ન થાય તો એવા મિત્રને જોવામાં બહુ મોટું પાપ લાગે છે. આવું લખ્યું છે કે તિન્હી બિલોકત પાતક ભાવી. બિલોકવું એટલે જોવું. જે મિત્રના દુઃખે દુઃખી ન થાય એવા મિત્રને જોવો એ પણ એક બહુ મોટું પાપ છે. અને પોતાનું દુઃખ એ રજ સમાન ગણે, પોતાનું દુઃખ રજ સમાન ગણે અને મિત્રનું દુઃખ મેરુ સમાન એટલે મોટા ડુંગરા જેવું ગણે. આને ખાચો મિત્ર કહેવાય. કુપંથ નિવારી સુપંથ ચલાવા. ખરાબ રસ્તે ચાલતો હોય એનો મિત્ર તો એને સમજાવી ફોસલાવી અને સુપંથ સારા માર્ગે વાળે. આનું નામ મિત્ર. ભગવાન સ્વયં પોત બોલે છે અહીંયા, મિત્રતાના ગુણગાન ગાય છે. અને મિત્રની સાથે દેવા લેવામાં કોઈ શક ન કરે, શંકા ન કરે. તો સુગ્રીવ, તું મારો મિત્ર બન્યો છે. સખા સોચ ત્યાગહુ બલમ. એ સખા, સોચ એટલે શોક મૂકી દે, હવે હું તારો મિત્ર બન્યો છું. સાબ વિધિ, દરેક પ્રકારે હું તારી મદદ કરીશ, પરંતુ તારે મારી મદદ કરવાની આ શરત, સીતાજીને ગોતવાની. ભલે પ્રભુ, હું તારા ભાઈ વાલીને એક બાણથી મારીશ, જ્યાં હું રઘુવંશી છું, હું તને વચન આપું છું. અને ભગવાને વચન આપ્યું કે સુગ્રીવ ઉદાસ થઈ ગયો. કેમ ભાઈ? પ્રભુ, તમે મારા ભાઈ વાલીને મારવાની વાત કરો છો, પણ મારા ભાઈ વાલીને તમે ઓળખો છો? એ કોણ છે? મારા ભાઈ વાલીમાં એટલું બધું બળ છે કે આ સંસારમાં કોઈ એને જીતી શકે એવો કોઈ યોદ્ધો નથી. કારણ એક જ કે એને એક સંતનો આશીર્વાદ છે કે મારો ભાઈ વાલી જે કોઈ યોદ્ધાની સામે યુદ્ધે ચડે તો સામેના યોદ્ધાનું અડધું બળ મારા ભાઈ વાલીમાં આવી જાય છે. આવો આશીર્વાદ છે. એટલે વાલીને કોઈ જીતી શકતું નથી. પ્રભુ, આપને ખબર હોય કે ન હોય, પણ મારા ભાઈ વાલીએ રાવણને 6 મહિના સુધી બગલમાં દબાવ્યો હતો. એ વાલી છે.
એટલે એને સામાન્ય ન સમજશો, પરંતુ હા, બે કારણ છે વાલી વધના. એક, દુંદુભી અસ્થિ તાલ દેખરાયે, દુર્દુભિયસ્તિ તાલ દેખરાયે. સુગ્રીવ કહે છે કે પ્રભુ આ દુંદુભી રાક્ષસના જો સામે હાડકા પડ્યા, અને સામે જે 7 તાડના વૃક્ષો દેખાય છે એક લાઈનમાં, હા જોયા તમે કે હા? તો આ દુંદુભી રાક્ષસના હાડકા જે કોઈ ઉઠાવી લે અને એક બાણથી આ 7 તાડના વૃક્ષોને જે વિધિ નાખે, એ વ્યક્તિના હાથે મારા ભાઈ વાલીનું મૃત્યુ છે. અને સુગ્રીવની શંકાનું સમાધાન કરવા એને દેખતા મારા ભગવાને નિશંગમાંથી તીર ખેંચી અને ધનુષની પ્રતંચા પર ચડાવી એક બાણથી 7 તાડના વૃક્ષોને વિધિ નાખ્યા, અને એ બાણ પાછું આવ્યું અને એ જ બાણ વડે ભગવાને દુંદુભી રાક્ષસના હાડકા ઉઠાવી દીધા. હવે સુગ્રીવને વિશ્વાસ બેસવો જોઈએ કે નહીં? ત્યાં સુગ્રીવને વૈરાગ્ય જાગ્યો. ભગવાનના પગ પકડ્યા, પ્રભુ હવે મારા ભાઈ વાલીને મારે નથી મારવો. કારણ એટલું જ કે મારે મારા ભાઈ વાલીને જો વેર ન થઈ હોત તો આજ મને રામ દર્શન ન થયું.